સુરેન્દ્રનગર ખનિજ માફિયાઓનું ઘર કહીએ તો કંઈ ખોટું નથી, કારણ કે ખનિજ માફિયાઓ બિંદાસ અને બેખૌફ બની ખનિજ ચોરી કરી રહ્યા છે. પણ રાજ્યની ચોટીલા પ્રાંત અધિકારીએ જ્યારથી લાલ આંખ કરી છે ત્યારે ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. રોજ પ્રાંત અધિકારી ખનિજ માફિયા ઉપર કાર્યવાહી કરે છે, પણ ખાણ ખનિજ વિભાગનું પેટનું પાણી નથી હલતું અને હલે પણ ક્યાંથી, કારણ કે તેમની પણ આમાં સાંઠગાંઠ હોય અને આપણે કહેતા હોઈએ કે ખોટું એક દિવસ તો સામે આવે જ, અને આવ્યું પણ ખરા. ખનિજ માફિયાઓને પાડતી પોલીસ આખરે ભાઠે ભરાઈ ગઈ છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સુરેન્દ્રનગરમાં અવારનવાર ખનિજ માફિયાઓનો આતંક સામે આવતો હોય છે, ત્યારે સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા હતા. પરંતુ ચોંકાવનારી ઘટના તો એ છે કે ખનિજ માફિયાઓ સાથે ડીવાયએસપી નો સંપર્ક સામે આવતા ચકચાર મચી ગઈ છે. અગાઉ ઝડપાયેલા આરોપીએ લીંબડી ડીવાયએસપી સંપર્કમાં હોવાનો દાવો કર્યો છે અને આરોપી પાસેથી મળેલા 3 મોબાઈલમાંથી પણ અનેક ચોંકાવનારી માહિતી સામે આવી છે. સૌથી પહેલા વાયરલ થયેલા ઓડિયો સાંભળો. રાજકોટ હતો તો ઓલો પૂરું કરાવો ભાઈ, પૂરું કરાવો. અરે સાહેબ, હું એ બાજુ આવતો નથી, હું કાલક ના આવવાનો હું, અને કાલક હું ભૂલ્યા વગર તમારું પૂરું કરી દઈશ. 110% ની વાત છે. કઈ વાંધો નહીં, હાલો ડ્રાઈવર ભેગું મૂકી દઉં. હા તો ગાડી ક્યારે હાજી હોય ને આનક ના આવશે. હા વાંધો એવું લાગે મને ડ્રાઈવર નો નંબર નાખ દો મારામાં. હું નાખતી કાલે સાંજે ફોન કર્યો તો પણ તમારો પછી ઉપડ્યો નહીં. મેં કીધું મેં અરેન્જ કરી કે તમે કઈક કામમાં હતા, એ મગજમાં જ નીકળી ગયું છે મને. એવું લાગે મને ડ્રાઈવર નો નંબર મારા નાખ. અહીંથી ડ્રાઈવર ભેગા મોકલીશ ને એનો નંબર તમને હું આપી દઈશ. રણજીતભાઈ એલસીબી માં હતી ને? હાલ ચોટીલા છો? હા બરાબર. આખું નામ શું છે? બકલ નંબર શું છે તમારો? સાહેબ ફોન તો મારો આપી દો મને. ફોન ના મળે ભાઈ. બરાબર, બોલાવી લો ભાઈ મામલતદારને, ગાડીઓ લઈ લઈએ. આ ઉપરાંત આરોપીઓના ફોનમાં પણ લીંબડી ડીવાયએસપી ના નામથી નંબર મળી આવ્યો છે અને ડીવાયએસપી વિશાલ રબારીએ ખનિજ માફિયાઓના સંપર્કમાં હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. મોબાઈલમાંથી મળી આવેલો નંબર મારો નથી તેવું ડીવાયએસપીએ જણાવ્યું છે. ત્યારે 2 મહિનાથી ખનિજ ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે અને ખનિજ ચોરીમાં પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે. પ્રાંત અધિકારીએ તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપ્યા છે. ત્યારે સમગ્ર ઘટનામાં ડીવાયએસપી નું પણ નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે અને બચાવ કરી રહ્યા છે તે પણ સાંભળો. ગઈકાલે રાત્રે અમુક મીડિયાના મિત્રોથી અને અમુક બીજા પ્રાઇવેટ વ્યક્તિઓ દ્વારા એક મને માહિતી મળેલી, જેમાં અમુક વિડીયો જે છે મીડિયાના ગ્રુપમાં મૂકવામાં આવેલા હતા, અને એ સિવાય સ્ક્રીનશોટ અને સાથે એક લખાણ મૂકવામાં આવેલું હતું. આ જે વિડીયો, સ્ક્રીનશોટ અને લખાણ જે છે પોતે પ્રાંત અધિકારી એસટી મકવાણા સાહેબ જે છે એમના દ્વારા મૂકવામાં આવેલું હતું. લખાણમાં એવું હતું કે ખનિજ માફિયા પ્રશાંત કુમાર સાથે ડીવાયએસપી લીંબડીની વાતચીત, અને એની સાથે જે સ્ક્રીનશોટ હતા એમાં એક નંબર ઉપર દેખાય છે ને એ નંબર જે છે એ ડીવાયએસપી લીંબડી તરીકે સેવ કરવામાં આવેલો છે. સાથે સાથે કોલની જે છે તમામ હિસ્ટ્રી જે છે એમાં સ્ક્રીનશોટમાં દેખાય છે. જે કથિત નંબર જે છે એ મારો નથી. આ સિવાય મારી સાથે જોડાયેલા મારા ઓફિસના માણસો અથવા મારા ડિવિઝનના જે પોલીસ કર્મચારી અધિકારી છે એમાંથી પણ કોઈનો નંબર નથી. પ્રાથમિક દ્રષ્ટિએ ટ્રુ કોલરમાં તપાસ કરતા એવું જાણવા મળેલું છે કે એમાં પણ ડીવાયએસપી લીંબડી તરીકે એ નંબર બતાવે છે. જિલ્લામાં ખાણ ખનીજની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઘણા બધા જે આવા વ્યક્તિઓ છે કે જે પોતે આ રીતે નંબર સેવ કરતા હોય છે. આ સિવાય ઘણા બધા એવા બીજા પણ પ્રાઇવેટ વ્યક્તિઓ છે કે જે અલગ અલગ નામથી પોતે જે છે ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજનેતાના નામથી પોતાના નંબરો સેવ કરતા હોય છે. પ્રાથમિક દ્રષ્ટિએ અમને પણ એવું લાગે છે કે આવા જ કોઈ વ્યક્તિએ પોતે આ નંબર જે છે એ રાખેલો હોય સેવ કરીને, અને એના લીધે ટ્રુ કોલરમાં બતાવતું હોય. બીજું, આ વ્યક્તિ જે છે એની આગળની તપાસ ચાલુ છે કે ખરેખર કોણ વ્યક્તિ છે અને એની બીજી જે પણ નંબરની ડિટેલ્સ શું છે. સાથે સાથે એમાં એક ઓડિયો રેકોર્ડિંગ પણ જે વિડીયોમાં જે મૂકવામાં આવેલું છે, એ ઓડિયો રેકોર્ડિંગમાં પણ એ સામેની વ્યક્તિ સાથે જે આ પ્રશાંત કુમાર છે એની સાથે વાતચીત કરે છે. એમાં પણ એમની જે વાતચીત છે એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે મારો અવાજ નથી,
બીજું મારી સાથે જોડાયેલા કોઈ પણ સ્ટાફના વ્યક્તિઓ અથવા એમના જે પણ અમારા બીજા જે પોલીસ કર્મચારીઓ છે એનો પણ કોઈનો અવાજ નથી. આ ઉપરાંત પ્રશાંત કુમાર કરીને જે વ્યક્તિ જે એમના દ્વારા પકડવામાં આવેલો છે એ વ્યક્તિને પણ હું ઓળખતો નથી. એની સાથે મારે ક્યારેય વાતચીત થયેલી નથી કે એનો નંબર પણ મારી પાસે નથી અને અમે બીજી કોઈ પણ રીતે પણ સંપર્કમાં હોય એવું પણ નથી. આ સમગ્ર બાબતે જ્યારે મારા ધ્યાનમાં આવેલું તો એના આધારે અમે અમારા ઉપરી અધિકારીઓને આ બાબતે જાણકારી આપેલી છે અને જ્યારે સૌ પ્રથમ આ બનાવ બન્યો તો પોતે પ્રાંત અધિકારી ચોટીલા જે એસટી મકવાણા સાહેબ છે એમના દ્વારા મારી સાથે કોઈ વાતચીત કે વેરિફિકેશન થયેલું નથી અથવા આ જે પણ બાબત થઈ છે એના બાબતે પણ મને જાણકારી નથી. તો એના આધારે જ મેં અમારા જિલ્લાના માનનીય ડીઆઈજી સાહેબ શ્રી ગિરીશ પંડ્યા સાહેબને એક સુઓ મોટો એક રિપોર્ટ કરેલો છે કે જેમાં આજે પ્રાઇવેટ વ્યક્તિ જે ડીવાયએસપી લીંબડી તરીકે જે પોતાની ઓળખાણ આપે છે. ઉલ્લેખનીય બાબત છે કે લીંબડીના ડીવાયએસપી સાથે ખનીજ માફિયાઓનો સંપર્ક હોવાનું સામે આવતા જ ચકચાર મચી ગઈ છે, જેના પગલે હવે ખનીજ ચોરીની ઘટનામાં પોલીસની ભૂમિકા પર શંકા પૂરેપૂરી છે. ડીવાયએસપી વિશાલ છે તે સ્પષ્ટપણે ખનીજ માફિયાઓ સાથે સંપર્ક ન હોવાનું જણાવી રહ્યા છે, પરંતુ જે પ્રકારે ઓડિયો સામે આવ્યા છે તે ઉપરથી પોલીસની કામગીરી ઉપર શંકા ઉપજે છે. આ ઘટનાએ સુરેન્દ્રનગરના પોલીસ તંત્રમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. હપ્તા રાજના પર્દાફાશથી પોલીસની છબી પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. આ કેસની તપાસના પરિણામો પર સમગ્ર જિલ્લાની નજર છે અને લોકો આ મામલે કડક પગલાંની અપેક્ષા પણ રાખી રહ્યા છે. આ મુદ્દે આપનું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.